એક લાંબા સમયથી જેલમાં બંધ રહેલા ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને એક મોટા સમાચાર મળી રહ્યા છે, જેમાં ગુજરાત હાઈકોર્ટમાં આગામી દિવસોમાં ચૈતર વસાવાના જામીનના મામલે સુનાવણી છે તે થવા જઈ રહી છે અને વિગતવાર વાત કરવી છે હજી કેટલા આરોપીઓ જેલમાં બંધ છે અને કેટલા જેલ મુક્ત થયા છે તેની। નર્મદાની સેશન કોર્ટે વર્ષ 2023ના વન વિભાગના કર્મચારી છે તેને ફટકારવાના, ડરાવવાના, હવામાં ફાયરિંગ કરવાના અને ખંડણી માંગવાના આરોપસર ચૈતર વસાવા સહિત 9 લોકો છે તેમને 7 વર્ષની સજા ફટકારી અને ત્યાર પછી આ 9 આરોપીઓ વડોદરાની જેલમાં બંધ થાય છે અને એક પછી એક આરોપી એમ કુલ 6 આરોપીઓ છે તેમને ગુજરાત હાઈકોર્ટ છે તે જામીન આપે છે। જોકે ચૈતર વસાવા સહિત 3 લોકો છે તે પણ હજી આ જેલ છે, આ જેલમાં બંધ છે અને આગામી દિવસોમાં ચૈતર વસાવા સહિત આ 3 લોકો છે તેમના જામીન માટે હવે સુનાવણી થવા જઈ રહી છે। આ મામલે આમ આદમી પાર્ટીની લીગલ ટીમ છે તે સક્રિય થઈ છે અને 5મી તારીખે ચૈતર વસાવાના અને અન્ય જે આરોપીઓ હાલ જેલમાં આ દોષિતો બંધ છે તેમના મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થશે। ચૈતર વસાવાના પક્ષે અને અન્ય જે દોષિતો છે તેમના પક્ષે જે વકીલો છે તે તેમનો પક્ષ મૂકશે, જ્યારે સામા તરફે જોવાનું તે રહેશે કે સરકાર પક્ષે કેવા પ્રકારની દલીલો થાય છે, કેમ કે ચૈતર વસાવાનું ભાવિ છે તે પણ હજી સુધી અસ્પષ્ટ છે, કેમ કે ચૈતર વસાવાના જામીનને લઈને જો તેમને કોઈ નિર્ણય નથી મળતો કે પછી સ્ટે નથી મળતો તો આવી સ્થિતિમાં તેમનું ધારાસભ્ય પદ છે તે જોખમાઈ શકે તેવી સ્થિતિમાં છે ને ભારતીય જનતા પાર્ટી પણ અત્યારે તેલ જુઓ અને તેલની ધાલ જુઓ તે દિશામાં આગળ એટલા માટે વધી રહી છે કે જો ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ રદ થાય તો આવા વિસ્તારોમાં ચૈતર વસાવા છે આદિવાસી વિસ્તારોમાં એક લોકપ્રિય ચહેરો છે અને ચૈતર વસાવાને લઈને ભારતીય જનતા પાર્ટીને મોટું નુકસાન થઈ શકે તેવી ભીતિ પણ સેવવામાં આવી રહી છે, કેમ કે આગામી દિવસોમાં ગુજરાત વિધાનસભા છે તેની ચૂંટણીઓ પણ યોજાવાની છે। હવે જોઈએ 5મી તારીખે જ્યારે ગુજરાત હાઈકોર્ટમાં બંને પક્ષે દલીલોની શરૂઆત થાય છે, ત્યાર પછી ચૈતર વસાવા સહિત 3 લોકો જે જેલમાં બંધ છે તેમના ભાવિને લઈને શું ફેસલો સામે આવે છે। આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝના ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।